તો આપણે રાતમાં પહેલી વાર ગયા ગેબન સાહેબની દરગાહે. તો હેલો મિત્રો, સ્વાગત છે ફરી એક આપણે ન્યૂ વ્લોગમાં. 11 વાગે સવારના 6 ને આપણે પકડી લીધી બસ રાજકોટવાળી. થોડોક એમરજન્સીમાં આપણે પકડી લીધી. ઇન્ટ્રો બનાવતા પણ આપણે ભૂલી ગયા હતા, કેમ કે બસનો ટાઈમ વહી જાત નકા. આપણે બેસી ગયા રાજકોટવાળી બસ. તમે વ્લોગને કરો એન્જોય, હું તમને મળું પાછું રાજકોટ પહોંચીને. તો કલાક સીટ ઉપર બેસી બસની પહોંચી ગયા રાજકોટ, કેમ કે 5 કલાક ગયા બસમાં પહોંચવા. રાજકોટ પહોંચતા પહેલાં આપણે પેટની પૂજા કરીશું. ઠીક છે, ત્યાં તમે જોઈ શકો રાજકોટનો નજારો. જઈને પહેલાં આપણે ખાતા ગાંઠિયા ખાઈને પછી આપણે મંગાવી શાક અને પૂરી. શાક અને પૂરી ખાઈ ને પછી આપણે નીકળી જઈશું રિક્ષા પકડીને સીધા ગેબન સાહેબની દરગાહે. કાકાને કીધું કે હાલો ગેબન સાહેબની દરગાહે. તો એ 20 રૂપિયા ઓછા કરી દીધા આપણને ગેબન સાહેબની દરગાહે જવા માટે. ત્યાં પહોંચીને આપણે કહી હુજુ વગેરે કરી ને આપણે જઈશું સીધા સલામ કરવા. અને હા, તમારા માટે પણ દુઆ કરશું, તો પ્લીઝ લાઈક એન્ડ ફોલો કરી લેજો. તો જ્યાં જલ્દી આપણે ત્યાંથી કરીએ જલ્દી હુજુ ને પછી આપણે જઈએ દરગાહના અંદર. તો આપણે ગેબન સાહેબની દરગાહની અંદર આવી ગયા છે. ત્યાં જઈને દુઆ સલામ કરીએ જલ્દી. તમે જોઈ શકો માશાઅલ્લાહ શું નજારો છે. તમે એકવાર માશાઅલ્લાહ કોમેન્ટમાં કરી દેજો. આપણે દુઆ સલામ કરી નીકળી ગયા પાછળ દ્વારકા બાજુ. આપણે એક કામ હતો એ થઈ ગયો છે. એ કામ શું હતું એ આપણે જલ્દી તમને અનાઉન્સમેન્ટમાં કહી દઈશું. તો વ્લોગ કેવો લાગ્યો જલ્દી શેર કરી દેજો.